જૂનાગઢમાંથી ઝડપાયેલું કથિત સ્કોલરશિપ રેકેટ હવે તપાસના ઘેરામાં છે. અનુસૂચિત જાતિના 21 વિદ્યાર્થીઓના નામે 24.44 લાખ રૂપિયાની સ્કોલરશિપ મેળવવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. તપાસમાં સંચાલકની પૂછપરછથી લઈને સરકારી વિભાગના કર્મચારીઓની ભૂમિકા સુધી સવાલો ઊભા થયા છે. સાથે જ દિલ્હી બિહાર ઓપન બોર્ડની માર્કશીટ સહિતના દસ્તાવેજો પણ તપાસ હેઠળ આવ્યા છે. શું વિદ્યાર્થીઓના નામે સરકારી સહાય મેળવવામાં ગેરરીતિ થઈ છે? શું આ માત્ર એક સંસ્થા પૂરતો મામલો છે કે પછી તેના તાર રાજ્યના અન્ય વિસ્તારો સુધી પહોંચે છે? સમગ્ર મામલો શું છે, જોઈએ આ ખાસ અહેવાલમાં. જૂનાગઢમાં સામે આવેલા આ કથિત સ્કોલરશિપ કૌભાંડમાં અનુસૂચિત જાતિના 21 વિદ્યાર્થીઓના નામે 24.44 લાખ રૂપિયાની સ્કોલરશિપ મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે. મામલો સામે આવ્યા બાદ સંસ્થાના સંચાલકની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તપાસનો વ્યાપ હવે આગળ વધારવામાં આવી રહ્યો છે. આ કેસમાં મુખ્ય સવાલ એ છે કે જે વિદ્યાર્થીઓના નામે સ્કોલરશિપ લેવામાં આવી તેઓ ખરેખર સંબંધિત સંસ્થામાં અભ્યાસ કરતા હતા કે નહીં અને તેમના નામે મળેલી રકમનો વાસ્તવિક લાભ કોને મળ્યો છે. તપાસ દરમિયાન કેટલાક શૈક્ષણિક દસ્તાવેજો પણ સામે આવ્યા છે. ખાસ કરીને દિલ્હી બિહાર ઓપન બોર્ડની માર્કશીટ મળી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પણ તપાસ ચાલી રહી છે. હવે તપાસ એ દિશામાં છે કે આ માર્કશીટ અને અન્ય દસ્તાવેજો અસલી છે કે નહીં અને તેનો ઉપયોગ સ્કોલરશિપ મેળવવાની પ્રક્રિયામાં કેવી રીતે થયો હતો. જો વિદ્યાર્થીઓના નામે કોર્સ અને શૈક્ષણિક દસ્તાવેજોમાં કોઈ ગેરરીતિ મળી આવે તો આ કેસનું સ્વરૂપ વધુ ગંભીર બની શકે છે. આ મામલામાં માત્ર સંચાલક જ નહીં પરંતુ સરકારી વિભાગના કર્મચારીઓની ભૂમિકા પણ તપાસના ઘેરામાં છે. અહેવાલ મુજબ કર્મચારીઓને વિદ્યાર્થીઓ શોધી આપવાના બદલામાં કમિશન આપવા લાલચ આપવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આથી તપાસ હવે એ જાણવા તરફ આગળ વધી રહી છે કે સ્કોલરશિપની પ્રક્રિયા દરમિયાન કોઈ કર્મચારીની મદદ, બેદરકારી અથવા સંડોવણી હતી કે નહીં. સાથે જ જૂનાગઢ અને જિલ્લા કક્ષાના સંબંધિત કર્મચારીઓ પાસેથી પણ વિગતો મેળવવામાં આવી રહી છે. અહીં સવાલ એ પણ છે કે સરકારી સ્કોલરશિપની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના દસ્તાવેજો અને અભ્યાસની વિગતોની ચકાસણી કેવી રીતે કરવામાં આવી. વિદ્યાર્થી ખરેખર જે કોર્સમાં નોંધાયેલા છે તેમાં અભ્યાસ કરે છે કે નહીં તેની ચકાસણી કોણ કરે છે. માર્કશીટ, આધાર, બેંક વિગતો અને અન્ય દસ્તાવેજોનું વેરિફિકેશન કેવી રીતે થયું. જો 21 વિદ્યાર્થીઓના નામે 24.44 લાખ રૂપિયાની રકમની મંજૂરી થઈ હોય તો સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ ગેરરીતિ કેમ સામે ન આવી તે પણ તપાસનો મહત્વ મુદ્દો છે. સ્કોલરશિપનો હેતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક મદદ કરવાનો છે, પરંતુ આ કેસમાં જો વિદ્યાર્થીઓના નામે ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિએ સરકારી રકમનો લાભ લીધો હોય તો તે વિદ્યાર્થીઓના અધિકાર સાથે પણ જોડાયેલો ગંભીર સવાલ છે. તપાસમાં એ પણ મહત્વનું રહેશે કે આ 21 વિદ્યાર્થીઓને ખરેખર સ્કોલરશિપની રકમ મળી હતી કે નહીં, તેમની ફી ભરાઈ હતી કે નહીં અને તેમના નામે થયેલી સમગ્ર પ્રક્રિયા તેમની જાણકારી અને સંમતિથી થઈ હતી કે નહીં. આ કેસમાં હવે સૌથી મોટો એંગલ એ છે કે શું આ માત્ર જૂનાગઢ પૂરતું કથિત કૌભાંડ છે. જો તપાસ દરમિયાન અન્ય સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અથવા સમાન પ્રકારનો દસ્તાવેજો સામે આવે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે સ્કોલરશિપ મેળવવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવાની જરૂર પડી શકે છે. એટલે હાલ તપાસ માત્ર એક સંચાલક અથવા એક સંસ્થા પૂરતી નથી રહી. સ્કોલરશિપની આખી પ્રક્રિયા અને તેની સાથે જોડાયેલી કડીઓની તપાસ મહત્વની બની છે. આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત વિભાગોમાંથી કેટલાક મુખ્ય સવાલોના જવાબ શોધવા જરૂરી બન્યા છે. 21 વિદ્યાર્થીઓની પસંદગી કેવી રીતે થઈ? 24.44 લાખ રૂપિયાની સ્કોલરશિપ કઈ પ્રક્રિયા હેઠળ મંજૂર થઈ? દિલ્હી બિહાર ઓપન બોર્ડની માર્કશીટ સહિતના દસ્તાવેજો ક્યાંથી આવ્યા? કર્મચારીઓને કમિશનની ઓફર કોને કરવી અને સરકારી રકમનો અંતિમ લાભ કોને મળ્યો? આ સવાલોનો જવાબ તપાસ આગળ વધશે તેમ સ્પષ્ટ થઈ શકશે. જૂનાગઢથી સામે આવેલા આ કથિત સ્કોલરશિપ રેકેટ હવે સંચાલકથી લઈને સરકારી કર્મચારીઓ અને શૈક્ષણિક દસ્તાવેજો સુધી અનેક કડીઓનો તપાસ ઘેરામાં લાવી છે. 21 વિદ્યાર્થીઓ અને 24.44 લાખ રૂપિયાની સ્કોલરશિપના આ મામલે જો ગેરરીતિ સાબિત થઈ છે તો જવાબદારી નક્કી કરવાની પણ એટલી જ મહત્વની રહેશે. સાથે જ હવે જોવાનું એ છે કે તપાસના તાર માત્ર જૂનાગઢ સુધી સીમિત રહે છે કે પછી અન્ય સંસ્થાઓ અને વિસ્તારો સુધી પહોંચે છે.